ગુડ મોર્નિંગ. ચાલો 10મું ચેપ્ટર રેખામાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં અગાઉના બધા સૂત્રો જે આવ્યા છે, જે રીતો આવી છે એક્ઝામ્પલ ગણવાની, એ બધાનું આમાં રિવિઝન થશે અને કોઈ રીતમાં થોડું નવું પણ ઉમેરાતું થશે. બરાબર? તો એક પ્રકારનું રિવિઝન જ છે. પેલો એક્ઝામ્પલ છે કે એની કઈ કિંમત માટે એક રેખા આપી છે, એક્સવાળું વાયવાળું અચળ પદ આપ્યું છે, તો એ એક્સ અક્ષને સમાંતર થાય. કે એની જગ્યાએ શું કઈ કિંમત મૂકીએ તો આ જે રેખા બને છે એક્સ અક્ષને સમાંતર થાય. તો સાવ સહેલો છે, એક્સ અક્ષને સમાંતર થાય. બીજી રીતે વાય અક્ષને લંબ એવી રીતે પૂછ્યું હોય તો પણ આ જ રીતે ગણી શકાય. જોઈએ ચાલો, એમાં પહેલો દાખલો એક્સ અક્ષને સમાંતર થાય. જો રેખા એક્સ અક્ષને સમાંતર, બીજી રીતે એટલે કે વાય અક્ષને લંબ હોય, વાય અક્ષને લંબ હોય. એક્સ અક્ષને સમાંતર કે વાય અક્ષને લંબ, એ રેખાનું સમીકરણ વાય બરાબર બી પ્રકારનું છે. એટલે કે આમાં એક્સવાળું પદ ન આવતું. એક્સવાળું પદ ન આવતું એટલે કે એક્સનો સહગુણક શૂન્ય હોય. બરાબર છે? તો એક્સનો સહગુણક બરાબર શૂન્ય થાય. જે રેખા એક્સ અક્ષને સમાંતર હોય તેમાં એક્સવાળું પદ ગેરહાજર હોય. એક્સનો સહગુણક શૂન્ય હોય. એક્સનો સહગુણક શૂન્ય એટલે કે k - 3 બરાબર 0. તો k બરાબર 3 થયો. બરાબર? આવો જ બી એક્ઝામ્પલ. વાય અક્ષને સમાંતર એવું પૂછ્યું છે. વાય અક્ષને સમાંતર આવો બી એક્ઝામ્પલ. આની જેમ જ લખીએ, જો રેખા વાય અક્ષને સમાંતર હોય એટલે કે એક્સ અક્ષને લંબ હોય એવું બેમાંથી કાંઈ પણ આપ્યું હોય તો વાયનો સહગુણક બરાબર શૂન્ય. તો એ બે લીટી તમે લખી નાખો. વાયનો સહગુણક શૂન્ય એટલે કે 4 - k² બરાબર 0. તેથી k² બરાબર 4. તેથી k બરાબર ±2. એક અહીંયા ચેક કરી લેવાનું હોય છે ખરેખર તો. k બરાબર 3 માટે એક્સનો સહગુણક તો શૂન્ય થાય છે, વાયનો સહગુણક શૂન્ય થાય છે કે નહીં ચેક કરી લેવું. જો k બરાબર 3 માટે વાયનો સહગુણક શૂન્ય થતું હોય તો બંને સહગુણક શૂન્ય હોય તો એ રેખા જ દર્શાવે નહીં, તો એ કિંમત માન્ય રહેતી નથી. એવી જ રીતે અહીંયા વાયનો સહગુણક શૂન્ય છે k બરાબર ±2 માટે. એક્સનો સહગુણક શૂન્ય નથી થતો, એ ચેક કરી લેવાનું હોય છે. ત્રીજો એક્ઝામ્પલ છે. હજી આમાં એ બી અને સી એક્ઝામ્પલ એ છે. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો, ઉગમ બિંદુ એટલે 0, 0 માંથી પસાર થાય તો 0, 0 એનું સમાધાન કરે. એટલે કે એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 0 મૂકીએ તો પેલું પદ 0, બીજું પદ 0, અચળ પદ બરાબર શૂન્ય આવે. તો અચળ પદ બરાબર શૂન્ય હોય. જે રેખા, આમ તો વ્યાપક પરિણામ છે, કોઈ પણ વક્ર હોય, એ રેખા હોય કે પછી જુદા જુદા વક્ર આવતા હોય, તો એ ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો એનું અચળ પદ શૂન્ય હોય. અચળ પદ એટલે અત્યારે અહીંયા છે k² - 7k + 6 બરાબર 0. હા, એ પાછું સમજાવી દે અચળ પદ શું કામ શૂન્ય થાય છે. તો એક્સ અને વાય ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એક્સ અને વાયની જગ્યાએ 0, 0 મૂકો તો આ બંને પદ શૂન્ય થઈ જાય છે. આ બંને પદ શૂન્ય એટલે શું થયું? અચળ પદ બરાબર, આ અચળ પદ છે એક્સ વાય વગરનું, એના બરાબર શૂન્ય થાય. હવે આમાંથી k મેળવો છે તો હવે આ kનું દ્વિઘાત સમીકરણ છે. અવયવ પાડીએ એટલે k મળે. તો k - 6, k - 1 એવા અવયવ પડ્યા. તેથી k બરાબર 6 અથવા k બરાબર 1. એટલે આવી જુદી જુદી શરતો મેળવી છે. MCQ માટે ખૂબ અગત્યનો છે. આવું કોઈ સમીકરણ આપ્યું હોય, એવું કીધું એક્સ અક્ષને સમાંતર, તો એક્સનો સહગુણક શૂન્ય લઈ અને અહીંયા જે અજ્ઞાત રાશિ હોય, અત્યારે અજ્ઞાત રાશિ તરીકે k છે તો k મળી જાય. પણ લેમડા ધારો કાંઈ કેને જગ્યા હોય તો લેમડા મળી જાય. એવી રીતે વાય અક્ષને સમાંતર કે અન્ય કોઈ બિંદુ આપ્યું હોય એમાંથી પસાર થતું હોય તો આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે? એક સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજો એક્ઝામ્પલ આપણે ગણીએ. ચાલો બીજો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ સાવ સહેલો છે.
અગાઉ આવી ગઈ એ રીતનો છે. શું છે હવે એ બીજા એક્ઝામ્પલમાં તો આપેલી રેખા √3x + y + 2 = 0 છે અને અભિલંબ સ્વરૂપમાં અહીંયા થીટા કે ઓમેગા ગમે તે આપ્યું હોય પણ એ અભિલંબ સ્વરૂપ છે, ખૂણો જે હોય. તો આપણે થીટા શું હશે ને પી શું હશે એ મેળવવાનું છે. તો સૌ પ્રથમ તો અહીંયા ABC નક્કી કરી નાખો. કેપિટલ A એટલે √3 છે, કેપિટલ B એટલે 1 છે, C એટલે 2 છે. બરાબર છે. ABC મેળવા. તેથી √A² + B² મેળવવાના છે. રીત યાદ આવી ગઈ હશે. √A² એટલે 3, B² એટલે 1, સાદુરૂપ આપો તો √4 એટલે કે 2. 2 વડે આ સમીકરણ 1ને ભાગતા એના વડે ભાગી નાખીએ તો સમીકરણ 1 આવું બને છે. √3/2x 1/2y બધાને 2 વડે ભાગવા માંડીએ. જે પદ આ કિંમત મળી છે એના વડે સમીકરણને ભાગી નાખીએ છીએ એટલે આટલું થયું. હવે એના આ સ્વરૂપે ગોઠવો એટલે સામે આપણે પી છે એ અંતર દર્શાવે છે ઉગમ બિંદુથી, એટલે એ અંતર ધન એવી રીતે ગોઠવવાનું છે. અચળ પદ સામે લઈ જવાનું છે અને સામે પાછા ધન 1 જ રહે, ધન કિંમત રહે એવી રીતે ગોઠવવાનું છે. અહીંયા જે પદ હોય એ ધન રહે એવી રીતે એક બાજુ લઈએ છીએ. તો આ બંને ઋણ થશે. ટૂંકમાં 1 એમનેમ છે, આ બંનેની સાઈડ બદલી નાખી છે. આટલું થયું. આ સમીકરણને હવે આપેલ સમીકરણ અભિલંબ સ્વરૂપ છે એની સાથે સરખાવીએ. આ સમીકરણને x cos θ + y sin θ = p સાથે સરખાવતા અભિલંબ સ્વરૂપ છે. સરખાવીએ એટલે cos θ અને p મળી જશે. cos θ sin θ અને p મળશે. cos θ અને sin θ ના મૂલ્ય ઉપરથી પાછું ત્રિકોણમિતિની રીતે થીટા મેળવી શકાય. તો સાથે સરખાવતા p શું મળ્યું છે 1 તથા cos θ બરાબર શું મળ્યું છે -√3/2 <0 અને sin θ બરાબર એની સાથે સરખાવો તો એક્સનો સહગુણક કોસ, અહીં એક્સનો સહગુણક -√3/2 એટલે cos θ બરાબર -√3/2. એવી જ રીતે વાયનો સહગુણક sin θ = -1/2. એ પણ ઋણ, બંને ઋણ હોવાથી થીટાનું ચરણ કયું થાય? બંને ઋણ હોય, સાઇન અને કોસ બંને ઋણ હોય તો એ થીટાનું ચરણ ત્રીજું છે એમ કહેવાય. ત્રીજા ચરણમાં થીટા લખવો છે, તેથી થીટા બરાબર ત્રીજું ચરણ. એટલે આકૃતિની વાત કરીએ તો અહીંયાથી અહીંયા પહેલું 0 થી 90 સુધી પહેલું ચરણ, 90 થી 180 સુધી બીજું ચરણ. થીટા આપણો આવે છે આ ત્રીજા ચરણમાં આવે છે, 90 થી મોટો, કારણ કે સાઇન અને કોસ બંને ઋણ હોય. બંને ઋણ હોય ત્યારે ત્રીજું ચરણ આવે. ત્રિકોણમિતિમાં એ તમે જોઈ લેશો. ઓકે, તો ત્રિકોણમિતિ પર આધારિત હવે થોડા પદ લખીએ છીએ. તો થીટા બરાબર ત્રીજું ચરણ એટલે અહીં 180 ખૂણો આવે. 180 અથવા તો પાઈ કહેવાય. આ ખૂણાને 180 અંશ કહેવાય અથવા તો પાઈ પણ લખી શકો છો. તો પાઈ વત્તા પાઈથી મોટો અથવા 180 + એમ લખી શકો. બરાબર. હવે આ મૂલ્ય ક્યાં થાય? સાઇન થીટાનું મૂલ્ય 1/2 ક્યારે થાય ને કોસ થીટાનું √3/2. એવો કયો ખૂણો કે સાઇનની કિંમત 1/2 અને કોસની કિંમત √3/2? તો કે π/6 કે 60 અંશ. બરાબર. અને તમે આમ પણ લખી શકો છો 180 અંશ પ્લસ 30 અંશ. આમે લખી શકો છો 180 ના 30 અંશ. સાદુરૂપ આપો લસા 6 એટલે 7π/6 મેળવ્યું. આમ p બરાબર 1 તથા થીટા બરાબર 7π/6 મેળવ્યું છે. ચલો અહીંથી અહીંયા સુધી તો સહેલું છે. પછી થોડા ત્રિકોણમિતિના કન્સેપ્ટ આવે છે. તો આપેલી રેખા ABC લખ્યા છે, લખવાના જરૂર ન હોય. જો ખબર જ હોય કે IS અને B છે તો સીધું √A² + B² મેળવી લેવાનું. 3 + 1² એટલે
એટલે √4 એટલે 2, 2 વડે ભાગી નાખો, 2 વડે ભાગીને પછી અહીં ધન કિંમત, અહીંયા જે કાંઈ કિંમત હોય એ ધન એવી રીતે સમીકરણને ગોઠવી નાખો બરાબરથી આ બાજુ. એટલે કે આ સ્વરૂપે આપણે ગોઠવાનું, જ્યાં પી અંતર છે એ ધન હોય એટલા માટે અહીં ધન અંક ગોઠવો છે. આ ભલે ધન કે ઋણ જે આવે, ધન કે ઋણ હોય એ પ્રમાણે એનું ચરણ થાય. જો બંને ધન હોય તો પહેલું ચરણ હોય, અને બાકીના ચરણમાં ધન અને ઋણ એ રીતે બનતા હોય. બંને ઋણ હોય તો એની સામેનું ચરણ થઈ જાય એટલે ત્રીજું ચરણ. બે ધન હોય તો પહેલું ચરણ, ધન ઋણ હોય તો એની બંને ઋણ હોય તો એની સામેનું ચરણ થઈ ગયું છે. પહેલું ચરણ હોય તો સીધો ખાલી આ જ ખૂણો લખવાનું હોય. ત્રીજું ચરણ છે તો 180 અહીંથી અહીંયા સુધી થયું વધારાનો આ ખૂણો છે એટલો ઉમેરવાનો. જેમ કે અહીંયા કોઈ ખૂણો હોય થીટા, તો અહીંયા પાછો થીટા થતો હોય તો 180 વત્તા થીટા એવી રીતે થઈ જાય. બરાબર, આ થીટા હોય તો આ કેટલો થાય? 180 વત્તા થીટા થાય. એ રીતે આપણે લખેલું છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. એના પછીનો દાખલો સાવ સહેલો છે. ત્રીજા એક્ઝામ્પલમાં આગળ વધો. અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર, અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો સરવાળો 1 અને ગુણાકાર કેટલો આપ્યો છે? ગુણાકાર -6 હોય તેવી રેખાનું સમીકરણ, તેવી રેખાનું સમીકરણ મેળવો. આવી રીતનું પૂછેલું છે. અંતઃખંડની વાત આવી એટલે સૌપ્રથમ આપણે રેખાના એક્સ અંતઃખંડને વાય અંતઃખંડ ધારી લઈએ. એક્સ અંતઃખંડને એ ધારીએ, વાય અંતઃખંડને બી ધારીએ. ધારો કે રેખાનું સમીકરણ મેળવવું છે. એ રેખાનું, માગેલ રેખાનો એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ બી છે એવું ધારીએ છીએ. તો હવે શું આપણને આપેલું છે? અંતઃખંડોનો સરવાળો 1 છે. અંતઃખંડ એ અને બી ધાર્યા છે, એનો સરવાળો એટલે કે a + b = 1, સમીકરણ 1. અને બીજું સમીકરણ આપ્યું છે અંતઃખંડોનો ગુણાકાર -6 છે. અંતઃખંડ એ અને બી ધાર્યું છે તો એનો ગુણાકાર એટલે a × b = -6, સમીકરણ 2 છે. 1 અને 2 સમીકરણ એ અને બી વાળા છે. કોઈ પણ રીતે ઉકેલો એટલે એ અને બી મળે આમાંથી. બરાબર છે. સ્મોલ એ અને બી મળી ગઈ એ અંતઃખંડ કહેવાય. ને અંતઃખંડ મળી જાય એટલે રેખાનું સમીકરણ x/a + y/b = 1 આવું એક સૂત્ર છે. એમાં અંતઃખંડ અહીંયા મૂકી દઈશું એ અને બીની જગ્યાએ. એટલે મૂળ તો હવે દાખલો પૂરો થઈ ગયો કહેવાય. એમાં કોઈ પણ રીતે ઉકેલો એટલે એ અને બી મળે. એ અને બીને અહીંયા છેદમાં મૂકી દેશો એટલે રેખાનું સમીકરણ થઈ જાય. તો કેમ ઉકેલશું? તો સમીકરણ 2માંથી બીની કિંમત કે એની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ, અથવા સમીકરણ 1માંથી બીની કિંમત સમીકરણ 2માં મૂકીએ. કોઈ પણ એક. કયું સમીકરણ લખવું છે? તો ધારો કે 1 લખ્યો તો 1માંથી બી બરાબર શું મળે? 1 - a. 1માંથી કિંમત છે સમીકરણ 2માં મૂકવાની, અથવા 2માંથી 1માં મૂકવાની. 1માંથી 1માં ને 1માં નહીં મૂકવાની, નહીંતર કાંઈ નહીં મળે, હતું એનું જ થઈ જાય. ચાલો મૂકી દઈએ. તો આ બી બરાબર સમીકરણ 2માં મૂકી દઈએ એટલે એ, પછી બી છે ત્યાં, અહીંયા બી દેખાય ત્યાં કિંમત મૂકી દો તો શું થશે? 1 - a બરાબર -6. ગુણાકાર કરીએ તો a - a² = -6. ગોઠવવા માંડીએ પહેલાં a² વાળું, આ સામે ગયું, એ સામે ગયા તો -a, ત્યાં -6 છે. અવયવ પાડીએ એટલે એ મળશે. એની કિંમત 2માંથી ગમે એમાં મૂકશું એટલે બી મળશે. એ અને બી મળી જાય એટલે આ સ્વરૂપે રેખાનું સમીકરણ મળશે. ચાલો હજી આગળ વધીએ, અવયવ પાડીએ. એ અને બી મેળવવા છે. અવયવ પાડીએ તો એવા અવયવ પાડો 6ના એવા ભાગ કે -a આવે તો -3 ને +2 એવા અવયવ પડશે. a -3 a +2 બરાબર 0. તેથી a બરાબર -a બરાબર 3 અથવા
એ બરાબર -2 મળ્યા, એ બરાબર 3 અને એ બરાબર -2 મૂકીએ તો એ 0 થાય. આ કિંમત સમીકરણ 1 કે 2માં મૂકીએ, એ બરાબર 3 ઇમ્પ્લાઇડ બી બરાબર શું થાય તથા એ બરાબર -2 ત્યારે બી બરાબર શું થાય. આ તો એમ વાંચવાનું છે. જો એ બરાબર 3 મૂકો તો બી બરાબર શું થાય? 3 સામે જાય, 1 - 3 એટલે -2. અને એ બરાબર -2 મૂકો, એ -2 સામે જાય તો 3. એક એ અને બી મળી છે, કિંમત મળી છે, તો એક ચેક કરી લે, એનો સરવાળો 1 થઈ જવો જોઈએ. આ બેનો સરવાળો 1 થાય ને ગુણાકાર -6 થવો જોઈએ. અહીંયા પણ એમ જ થઈ જશે. એટલે આપણા મેળવેલા એ અને બી સાચા છે, અંતઃખંડો સાચા છે. તેથી માગેલ રેખાનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપે x upon પ્લસ y upon ઇઝ ઇક્વલ ટુ 1. બે વિકલ્પો છે. પહેલાં અહીંથી મૂકીએ તો xના છેદમાં x અંતઃખંડ, yના છેદમાં y અંતઃખંડ, અથવા x upon y upon ઇઝ ઇક્વલ ટુ 1 -2 3. આ કિંમત મૂકી છે અને આ કિંમત મૂકી છે. ચાલો લસા લઈ લઈએ. લસા આવશે -6. આ માઇનસને અહીંયા સમજી લ્યો તો +6 લસા લેશો, બરાબર. અને માઇનસ અહીંયા સમજી લો તો શું થાય? 2x, આ માઇનસ અહીંયા છે 3y અને લસા 6 સામે ગયો. અહીંયા પણ એમ જ સમજી લ્યો, -6 લસા લ્યો. -6 લસા લઈએ તો 3x -2y અને -6 સામે લસા -6 એ 1 સાથે ગુણાઈ ગયા છે. અહીંયા માત્ર 6 લસા લીધો છે. 6 એટલે લસા લીધો કે આગળ માઇનસ આવે નહીં. માઇનસ આવે તો પાછી નિશાની બદલવાની તરફ એક સ્ટેપ વધે, જે માગેલ રેખાના સમીકરણ છે. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. હવે અગાઉ એક્ઝામ્પલ આવી ગયા છે, તો ચાલો એના પછી ચોથો એક્ઝામ્પલ. વાય અક્ષ પરનું એવું બિંદુ મેળવો જે એક્સ અક્ષથી 4 એકમ અંતરે હોય. વાય અક્ષ પરનું એવું બિંદુ મેળવો જે એક રેખા છે એનાથી 4 એકમ અંતરે હોય. તો એવો એક એક્ઝામ્પલ આવી ગયો છે એક્સ અક્ષ પરના બિંદુનું અંતરથી. એટલે થોડો એક્ઝામ્પલ સમજાવી દઉં, ત્યાર પછી આપણે આગળ વધીએ. જેમ કે આપેલી રેખા છે x/3, આપેલ રેખા x/3 + y/4 ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો આ રેખા દોરવી છે તો ક્યાં દોરશું? x અંતઃખંડ 3 છે, 1 2 3, 3 0માંથી પસાર થાય, બરાબર. y અંતઃખંડ 4 છે, 1 2 3 4, 0 4માંથી રેખા પસાર થાય. y અંતઃખંડ 4 છે, x અંતઃખંડ 3 છે. આ એક રેખા. હવે આપણે શું મેળવવાનું છે? રેખા પર y અક્ષનું કયું બિંદુ? y અક્ષ પર એવું એક બિંદુ મેળવવાનું છે કે જેનું આ રેખાથી અંતર 4 થાય. y અક્ષ ઉપર ઘણા બધા બિંદુ હોય. બધા બિંદુના આ રેખાથી અંતર જુદા જુદા. અંતર એટલે લંબ અંતર જ સમજવાનું છે, બરાબર છે. આપણે એવું બિંદુ મેળવવું છે કે જેનું અહીંથી અંતર 4 એકમ થતું હોય. એ બિંદુના યામ શું હશે? ધારો કે બિંદુને પી કહીએ તો પી બિંદુના યામ મેળવવા છે તો સૌ પ્રથમ પી બિંદુના યામ ધારવા પડે. સૌ પ્રથમ એટલે કે હજી આનું સાદુરૂપ આપી દઈએ, લસા લઈ લઈએ તો 4x + 3y - 12 બરાબર 0. સમીકરણ 1. ધારો કે y અક્ષ પરનું માગેલ બિંદુ ક્યુ ધારશું? તો y અક્ષ પરનું બિંદુ છે, x યામ 0 ધારજો, y યામ ગમે એ ધારો, એ ચાલશે. ધારો કે y યામ b છે, બરોબર છે. હવે તેથી P0B નું
રેખાથી લંબ અંતર કેટલું છે? 4 છે. લંબ અંતરનું સૂત્ર વાપરીએ તો બિંદુની કિંમત રેખામાં, રેખા એટલે આ રહ્યું, આ બિંદુની કિંમત અહીંયા મૂકીએ તો આવું કંઈક થશે. 4 × 0 3 × b -12 અપોન અંડરરૂટ a² + b² 4² + 3² બરાબર અંતર 4. હવે આમાંથી તમારે બી મેળવી લેવાનો છે. બી મળી જાય પછી એ અહીંયા કિંમત મૂકી દેશો એટલે આ માગેલ બિંદુ મળી જશે. ધારો બી બરાબર 2 આવ્યા તો 2 અહીંયા મૂકો. એટલું કહી દે કે બીની કિંમત અહીંયા માનાંક છોડશો એટલે ± વિકલ્પ ઉપરથી 2 બીની કિંમતો મળશે. 2 કિંમતો શું કામ મળે? એક બિંદુ અહીંયા હશે ને એક ક્યાંક ઉપર તરફ પણ બિંદુ હશે કે આટલું જ અંતર અહીંયા થતું હશે, બરાબર? એટલે બીની 2 કિંમતો તમને મળશે. તો ચાલો, અગાઉ આવ્યો છે એની ઉપરથી આ ચોથો ગણ નાખજો. થોડું એ જાતે ગણવા આપી છે. હવે પછી પાંચમું એક્ઝામ્પલ ત્રિકોણમિતિ ઉપર આધારિત છે. એટલે એક પેજ એનું છોડી દેશો. ત્રિકોણમિતિ ચાલે પછી તમે ગણજો તો આવડી જાય હશે. કોન્સેપ્ટ સાવ સહેલો છે. 2 બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ મેળવવાનું છે. પછી ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવાનું છે. સૂત્રો ત્રિકોણમિતિના આવશે. ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ ગણાવું છું. તો હવે પાંચમું એક્ઝામ્પલ અત્યારે નથી ગણાવતા, ત્રિકોણમિતિ ચાલી જાય પછી ગણજો. છઠ્ઠો એક્ઝામ્પલ શું છે? 2 રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. 2 રેખાઓ આપી છે. થોડી રકમ લખીએ પછી એક રીત યાદ કરીએ. આખું સ્વાધ્યાય આના ઉપર ગણ્યું છે. આ 2 રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર હોય તેવી રેખા જોઈએ છીએ. તેવી રેખાનું સમીકરણ મેળવવાનું છે. સાવ સહેલો એક્ઝામ્પલ છે. પહેલાં કન્સેપ્ટ સમજીએ. એક આ 2 રેખાઓ આપેલી છે. આ 2 રેખા છે. પહેલીને L1 કહીએ, બીજીને L2 કહી દઈએ. આ 2 રેખાઓ, એનું આ છેદબિંદુ. છેદબિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે અસંખ્ય રેખાઓ પસાર થાય. એમાં કોઈ રેખા એવી હશે કે વાય અક્ષની સમાંતર હશે. વાય અક્ષને સમાંતર હોય એવી એક રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. રીત યાદ આવી ગઈ? ચાલો યાદ કરતા જઈએ. આખું સ્વાધ્યાય આના ઉપર ગણ્યું છે 10.4. રેખાઓ L1 x - 7y + 5 = 0 અને બીજી રેખા છે L2 + y = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું સમીકરણ કેવું હોય? થોડું લખું, એના ઉપરથી યાદ આવી જવું જોઈએ. ચાલો, આવું કંઈ 2 રેખા આપી હોય, એ 2 રેખાના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા હોય એનું સમીકરણ કેવી રીતે લખાય? તો અહીંયા જો પેલી રેખા લખીએ આપણે તો અહીંયા બીજી રેખા લખવી, અને જો બીજી રેખા પહેલાં લખો તો પેલી રેખાથી બીજા કૌંસમાં લખી નાખવી, ચાલશે. પછી હવે આપણે આને ગોઠવી નાખતા, એક્સવાળા વાયવાળા અને અચળ પદ. તો ચાલો એ થોડીક ગોઠવણી કરીએ. એક્સવાળા લખાવો તો એક્સવાળો અહીંથી એક્સ કોમન લીધો એટલે વધ્યા 1 અને અહીંયા વધ્યા છે 3k. વાયવાળામાંથી વાય કોમન લઈએ એટલે -7 ને અહીંયા k, -7 + k અથવા k - 7 અને અચળ પદ 5. ખાલી એક જ છે, અહીંયા અચળ પદ નથી. આ રેખા વાય અક્ષને સમાંતર હોય. જો આ રેખા વાય અક્ષને સમાંતર હોય તો વાયનો સહગુણક
બરાબર 0. વાયનો સહગુણક 0 એટલે આના બરાબર 0 લઈએ તો કે મળી જાય. યાદ આવી ગયું. હવે કે મળ્યા પછી શું કરવાની? કેની કિંમત ફરીથી, અને આપણે સમીકરણ 1 નંબર આપીએ તો એ સમીકરણ 1માં એ કિંમત મૂકી દેવાની છે. તો હાલો હજી એટલું લખી નાખીએ. વાયનો સહગુણક શું છે? -7 પ્લસ કે બરાબર 0. તો કે મળી ગયો, કે બરાબર 7. આ કેની કિંમત, આ કિંમત તો સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં કેની કિંમત મૂકી દો તો થયું x - 7y પ્લસ 5 પ્લસ 7 3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપી દઈએ, ત્યાં 7 ગુણી નાખીએ તો x - 7y પ્લસ 5, 7 તેરી 21 ને 7y બરાબર 0. હજી ગોઠવી દો પહેલાં x વાળા એટલે 22x થયા, -7y પ્લસ 7y કેન્સલ થયા, પ્લસ 5 બરાબર 0. બીજી રીતે એટલે કે આમ પણ લખી ગયા, x બરાબર 5 સામે ગયા -5 ને અહીંયા 22 ગુણાકારમાં હતા એ છેદમાં. બેમાંથી કોઈ પણ લખી શકશો, બરાબર? બંને રેખાનું સમીકરણ જ છે. એ પણ કહી દઈએ કે જો આમાં માત્ર x બરાબર જ કંઈક આવ્યું છે. x બરાબર અચળ પ્રકારની રેખા x અક્ષને લંબ હોય, x અક્ષને લંબ રેખાનું સમીકરણ x બરાબર a સ્વરૂપ છે. તો આ સ્વરૂપે એ રેખાનું સમીકરણ આવ્યું છે એટલે એ વાય અક્ષને સમાંતર અથવા એક્સ અક્ષને લંબ રેખા થઈ છે. એ વધારાની માહિતી આપી મેં તમને છેલ્લા. ત્યાર પછી 7મું એક્ઝામ્પલ લઈએ. 7મા એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેવાનું કહીએ તો વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો, બરાબર છે? જે તમે હવે આવડી જ ગયું હશે. એક રેખા આપી છે, રેખા x/6 x/4 પ્લસ y/6 ઇઝ ઇક્વલ ટુ 1 એક રેખા છે અને y અક્ષના છેદબિંદુએ આ રેખા અને y અક્ષ એ બેયના છેદબિંદુ મળે. એ છેદબિંદુએ આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ મેળવવાનું છે. પહેલાં ભૌમિતિક રચના જોઈએ. એક આ રેખા દોરીએ, પછી વાય અક્ષ તો દોર્યા જોઈએ, બંનેનું છેદબિંદુ શું થાય એ મેળવી. છેદબિંદુ મેળવીએ પછી છેદબિંદુએ લંબ રેખા દોરવાની છે. ચાલો સમજીએ. એક્સ અક્ષ વાય અક્ષ રેખાનો આલેખ દોરવો છે. એક અંતઃખંડ 4 છે એટલે એક્સ અક્ષને કયા બિંદુમાં છેદતી હશે? 1 2 3 4 0 બિંદુમાં છેદે. વાય અંતઃખંડ કેટલો છે? 6 1 2 3 4 5 6 0 6માંથી પસાર થાય છે. આ એક આપેલી રેખા મેળવી x/4 y/6 ઇઝ ઇક્વલ ટુ 1. હવે કઈ રેખા દોરવાની છે, મેળવવાની છે? તો આ પેલી રેખા અને વાય અક્ષનું જે છેદબિંદુ મેળવ્યું, છેદબિંદુએ લંબ રેખા મેળવવાની છે. એટલે કે આ આપણી માટે માગેલ રેખા થશે, એ આને લંબ છે. આ રેખાનું સમીકરણ મેળવવું છે. કેમ મળશે? સિમ્પલ છે. આ રેખાનો જો ઢાળ મળી જાય તો એને લંબ રેખાનો ઢાળ મળી જાય. ઢાળ અને બિંદુ તો આપ્યું જ છે, મળી જાય એમ છે ટૂંકમાં. આપ્યું મતલબ સિમ્પલ છે. તો બિંદુ ઢાળ ઉપરથી આ રેખાનું સમીકરણ મળી જાય. પાછી રીત અંતઃખંડ સ્વરૂપે છે એટલે એક્સ અંતઃખંડ વાય અંતઃખંડ એમ બે બિંદુ મળી ગયા. વાય અક્ષ અને એક્સ અક્ષ સાથેના છેદબિંદુ મળી ગયા. ત્યાર પછી
બે બિંદુ ઉપરથી આ રેખાનો ઢાળ મળી જાય, એનો ઢાળ મળે અને લંબ રેખાનો ઢાળ વ્યસ્તને વિરોધી થાય, એટલે આ માગેલ રેખાનો ઢાળ મળી ગયો. ઢાળ અને બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ મેળવશું. પહેલાં આમ 2-3 વખત એક્ઝામ્પલ સમજી લેવો આકૃતિમાં, પછી હવે ગણવાનું શરૂ કરવો. રેખા x/4 + y/6 બરાબર 1 નો x અંતઃખંડ 4 અને y અંતઃખંડ 6 છે. તેથી રેખા 4 0 અને 0 6 માંથી પસાર થાય. તેથી આપેલ રેખાનો ઢાળ બે બિંદુ ઉપરથી મળી જાય. વાયામોનો તફાવત 6 - 0 તો છેદમાં તે જ ક્રમમાં x યામોનો તફાવત. સાદુરૂપ આપશો તો -3/2 થશે. 6/-4 2 વડે છેદ ઉડી જાય એટલે આટલું વધ્યું. તેથી તેને લંબ માગેલ રેખાનો ઢાળ કેટલો થાય? તો વ્યસ્ત અને વિરોધી. વ્યસ્ત એટલે ઉલટા સુલટું કરવું, વિરોધી એટલે નિશાની બદલી નાખવાની. તેથી માગેલ રેખાનું સમીકરણ કયા સૂત્ર પ્રમાણે? y - y1 બરાબર m x - x1 પરથી એક લીટી લખાવી દઉં. સાદુરૂપ તમે આપી દેજો. એમ એટલે ઢાળ. કોનો ઢાળ? તો જે રેખાનું સમીકરણ શોધવું એનો ઢાળ, એટલે કે 2/3. x1 y1 એટલે બિંદુ. કયું બિંદુ લખવાનું? તો રેખા શેમાંથી પસાર થાય છે? 0 6 માંથી. એટલે x1 જગ્યાએ 0, yની જગ્યાએ 6. 3 અહીંયા ગુણી જશે, 2 અંદર ગુણ નાખો અને સાદુરૂપ આપી દેશો તો તમને 2x - 3y + 18 = 0 એવું એક રેખાનું સમીકરણ મળી જશે. ઓકે, તો ચાલો આપણે એક સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 8મો એક્ઝામ્પલ. હવે સરસ એક્ઝામ્પલ છે 8મું. રેખાઓ આપી છે, એનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. રેખાઓ કઈ કઈ આપી છે? y - x બરાબર 0, પછી છે x + y બરાબર 0, અને ત્રીજી રેખા છે x - k બરાબર 0 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મેળવો. એક જાણકારી માટે આપણે ભૌમિતિક રચના પણ દોરી નાખીએ. સરસ સમજણવાળું એક પરિણામ છે, એટલા માટે ભૌમિતિક રચના દોરીએ છીએ. y - x બરાબર 0 એટલે એ રેખા y બરાબર x થઈ. y બરાબર x. y બરાબર x રેખાનો આલેખ ક્યાં આવે? તો y અને x આમ બે સરખા હોય એવા, એટલે કે આ બધા બિંદુ રહ્યા જે હું લખું છું એમાં y આમ ને x આમ સરખા હોય. અહીંયા ધારો કે 1 1 હોય તો અહીંયા 2 2, અહીંયા 3 3, અહીંયા 4 4 એવા એના યામ થાય. એવી જ રીતે -1 -1, -2 -2, અહીંયા પણ y આમ ને x આમ સરખા જ કહેવાય. ભલે બે ઋણ પણ છે તો સરખા જ. એટલે y બરાબર x રેખાનો આ લેખ આવી રીતે થાય છે. તમે બિંદુઓ લઈને પણ દોરી શકો. આ પહેલી રેખા દોરી. બીજામાં y બરાબર -x રેખા છે, તો yના અને x આમ બે વિરોધી હોય એવા, તો એ રેખાનો આલેખ દોરો તો આવી રીતે મળે છે y બરાબર -x રેખા. હવે ત્રીજી એવી છે x - k બરાબર 0, એટલે કે x બરાબર k. x બરાબર k રેખા ક્યાં આવે? તો x આમ જો k ધન હોય તો x બરાબર k રેખા અહીંયા ક્યાંક દોરી શકીએ આપણે, જો k ધન હોય તો. બરાબર છે?
કે ઇઝ ગ્રેટર ધેન 0. જો કે ઋણ હોય તો અહીંયા રેખા આવે, પણ આવે એ એક્સ અક્ષને લંબ રેખા જ, બરાબર છે? એક્સ અક્ષને લંબ રેખા થાય. એક્સ બરાબર કોઈ અચળ સંખ્યા લખી હતી, રેખા એક્સ અક્ષને લંબ થાય. એ પણ અગાઉ કીધું હતું વાય અક્ષનું સમીકરણ છે એ એક્સ બરાબર 0 આવે છે. ચાલો હવે આપણે એક આ ત્રિકોણ બન્યો છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. કેવી રીતે મેળવવું? તો એક તો આવી રીતે છે કે ત્રણેય બિંદુ મળી જાય, ત્રિકોણના શિરોબિંદુ મળી જાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો શિરોબિંદુ મેળવવા એ સહેલા છે અત્યારે. એમાં એક શિરોબિંદુ તો 0 0 છે. આ બે બિંદુની વાત કરીએ તો રેખા એક્સ બરાબર કે ઉપર જેટલા બિંદુ હોય તમામ બિંદુનો એક્સયામ કે થાય. તો ચાલો છેદ બિંદુ મેળવવા જ માંડીએ. સૌ પ્રથમ તો આ 0 છે અને એ નામ આપું, બી નામ આપું તો એનો એક્સયામ કે ને બીનો એક્સયામ કે થાય. બધા બિંદુ જેટલા હોય એનો એક્સયામ એના સમીકરણ ઉપરથી મળી ગયો. એક્સયામ કે આ રેખામાં મૂકો, આ બેનું છેદબિંદુ એ છે તો આનો એક્સયામ કે છે, આ બીજી રેખામાં એક્સયામ કે મૂકીએ તો વાયયામે કે થયો. અને અહીંયા આ રેખામાં એક્સ બરાબર કે મૂકો તો વાયયામ માઇનસ કે થયો. ટૂંકમાં છેદબિંદુ સાવ છેલ્લા, આ બેનું છેદબિંદુ મેળવવું હોય તો આની કિંમત આમાં મૂકી દો એટલે ઉકેલ મળી ગયો. ચાલો જવાબમાં આપેલ રેખાઓ, સૌ પ્રથમ વાય માઇનસ એક્સ બરાબર 0 સમીકરણ 1, પછી છે એક્સ પ્લસ વાય બરાબર 0 2, અને ત્રીજું છે એક્સ માઇનસ કે બરાબર 0 3. સમીકરણ 1 અને 2 ઉકેલતા નું છેદબિંદુ શું મળે છે? તો કે 0 0 મળે. એટલું બરોબર. 1 અને 2નો ઉકેલ મેળવો સાવ સહેલો છે. સરવાળો કરો તો x ઉડી જાય, 2y બરાબર 0, 2y બરાબર, હવે આકૃતિ નથી આવડતી એમ સમજો, એમનો ઉકેલ મેળવી. બેનો સરવાળો કરો તો x ઉડી જાય, 2y બરાબર 0 એટલે y બરાબર 0, y બરાબર 0 મૂકો એટલે x બરાબર 0. સમીકરણ 1 અને 3નું છેદબિંદુ મેળવીએ. 1 અને 3નું છેદબિંદુ, 1 અને 3નું એમાં એક્સયામ કે મૂકી દો તો તમને એક્સયામ કે છે ને એક્સ બરાબર કે આમાં મૂકી દો તો વાયયામ કે મળે. 2 અને 3નું છેદબિંદુ એને બી નામ આપી દો. અહીંયા એક્સયામ કે મળે, કે છે અહીંયા એક્સની જગ્યાએ કે મૂકો તો વાય બરાબર માઇનસ કે મળે. આકૃતિ સમજવા દો, તમારી સમજણ માટે દોરીશ, બાકી તો છેદબિંદુ મળી ગયા છે. આ 3 રેખાઓથી એક ત્રિકોણના શિરોબિંદુ મળી ગયા. હવે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ સૂત્ર ખાલી લખાવી દઉં છું, 1/2, પછી ત્રણેય બિંદુનો એક્સયામ 0 કે, પછી વાયયામ અંદર મૂકવાના છે. આ 0 લીધો તો કે માઇનસ માઇનસ કે, પછી અહીંયા ફરીથી કે લઈએ, કે લઈએ છીએ, બીજો કે લઈએ એટલે શું થશે? બીજો કે એટલે આ કે લીધો છે એટલે માઇનસ કે માઇનસ 0, પછી છેલ્લો કે લીધો છે એટલે 0 માઇનસ કે. સાદુરૂપ આપો, સોરી સરવાળો આવશે ને, માઇનસ કે માઇનસ માઇનસ કે એટલે પ્લસ કે, 1/2 આ 2k, આ માઇનસ કે સ્ક્વેર, આ માઇનસ કે સ્ક્વેર. અહીંયા એક ચેક કરી લઈએ. એક્સયામ 0 લીધો છે એટલે વાયયામાં y1 માઇનસ y2 માઇનસ y3 એટલે કે મળ્યા છે કે. સાદુરૂપ આપીએ તો 1 મિનિટ, સાદુરૂપ હજી આપો. ત્રિકોણના બિંદુઓ
ઓકે ઓકે, અહીંયા એક જીરો થઈ જશે. 0 ગુણ્યા 2 કે 0 સાદુરૂપ આપો તો અંદર અહીંયા 1/2 અંદર -2 કે સ્ક્વેર. 2d ગયા માઇનસ કે સ્ક્વેરનો માનાંક પ્લસ કે સ્ક્વેર થાય. અને ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ એવું લખી નાખવાનું. કે સ્ક્વેર ચોરસ એકમ થયો. 9મો એક્ઝામ્પલ પણ આના જેવો જ છે, કંઈક આ પ્રકારનો છે. એ આવતા લેક્ચરથી શરૂ કરશું. એક્ઝામ્પલ સહેલો છે, આકૃતિ પણ સમજી લેજો અને વધારામાં લખી નાખજો. વાય અક્ષનું સમીકરણ x બરાબર 0 છે, એક્સ અક્ષનું સમીકરણ y બરાબર 0 છે. એ ઉપરાંત પણ અહીંયા મેં બીજી રેખાઓ દોરી છે, આગળ જતાં ખૂબ ઉપયોગી છે. એ રેખાઓ બધી યાદ રાખી લેજો, એનો આલેખ કેમ થાય છે. ચાલો તો ઓકે, થેન્ક યુ.